અમદાવાદની વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વિવાદમાં આવી છે। પીએમ જય યોજના હેઠળ હોસ્પિટલ પતરાના શેડમાં ચાલતી હતી। હોસ્પિટલના સંચાલકોએ આ અંગે સ્પષ્ટતા પણ કરી છે। ફક્ત પ્રારંભિક ધોરણે ઊભો કરાયો છે શેડ તેવી સ્પષ્ટતા કરાઈ છે। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું છે। 3 મહિના બાદ આધુનિક હોસ્પિટલ તૈયાર થશે। તો ખેડામાં વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો આ મામલો છે અને તાલુકા આરોગ્ય અધિકારીએ હવે તપાસ ચાલુ હોવાનું કહ્યું છે। હોસ્પિટલે રિનોવેશન મામલે જાણ કરી હોવાનું કહ્યું છે। યોજનાના નિયમ મુજબ સ્ટ્રક્ચર છે કે કેમ તેની તપાસ થશે। જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરાશે। તાલુકા વિભાગ દ્વારા પહેલા મુલાકાત લીધી હોવાનું પણ કહ્યું છે। પણ સવાલ એ છે કે પતરાના શેડમાં એક હોસ્પિટલ કેવી રીતે ચાલી શકે। તો મહેમદાવાદની હોસ્પિટલ ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે, અમે આ હોસ્પિટલ બની રહી છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જે આપણી સાથે જોડાઈ ગયા છે। જી ઉમંગ, પીએમ જય યોજના હેઠળ ચાલતી વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે અને આ હોસ્પિટલ છે ખેડાની। બિલકુલ સંધ્યા, હું અત્યારે જે ઉભો છું તે ખેડાના ખાતરજ ચોકડી પર ઉભો છું। ખાતરજ ચોકડી પર આવેલી આ મારી પાછળ જે દેખાતી વેદ હોસ્પિટલ છે, દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો હોસ્પિટલ જે છે તે પતરાના શેડ નીચે બનાવવામાં આવી રહી છે। પતરા શેડ નીચે હોસ્પિટલ છે તેના વિશે કોઈની હોસ્પિટલમાં તમામ સુવિધા આપવામાં આવતી, પરંતુ સરકાર દ્વારા જે પીએમ જેવા યોજના છે તે યોજના કે હોસ્પિટલ ચાલી રહી છે। અંદર અત્યારે અહીં આગળ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી પણ આગળ પહોંચ્યા છે। તેમના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં સીધો તેમને પ્રશ્ન આપણે કરીશું, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પતરાના શેડ નીચે હોસ્પિટલ ચાલી રહી છે, આપ પહોંચ્યા છો, શું કહેશો? કમિટી છે અમારી, કમિટી તપાસ કરી રહી છે અને તપાસના પૂરું થાય એના પછી જે પણ રિઝલ્ટ આવશે અમે જિલ્લા કક્ષાએ જાણ કરીશું। આ રીતે હોસ્પિટલ સર્વિસ આપણે કેટલી યોગ્ય હોય છે? મેં તમને કહ્યું કે જે પણ તપાસ કમિટીની અંદર જે રિઝલ્ટ આવશે આપણને ડિસ્ટ્રિક્ટ લેવલે અમે જાણ કરી નાખીશું, પછી આપ વધુ માહિતી માટે ડિસ્ટ્રિક્ટમાં કોન્ટેક્ટ કરીશું। એટલે બિલકુલ કહી શકાય સંધ્યા કે હોસ્પિટલમાં પીએમ જેવા અંતર્ગત કેવી રીતે મંજૂરી આપવામાં આવી, ડોક્ટરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે ડોક્ટર કહી રહ્યા છે ઉમંગ સવાલ એ પૂછો કે પતરાના શેડમાં કોઈ હોસ્પિટલ ચાલી શકે, ટેમ્પરરી હોસ્પિટલ પણ ચાલી શકે કે નહીં, એ સવાલ પૂછો। સાહેબ, પતરા શેડમાં કોઈ હોસ્પિટલ ચલાવી શકાય ખરી? એવો કોઈ કાયદો, કોઈ નિયમ ખરો કે પતરા શેડ હોસ્પિટલ ચાલી શકે કે ના ચાલી શકે? એ પ્રશ્ન છે મારો। ડાયરેક્ટ પતરાના શેડ પર ના ચાલી શકે, બરાબર, બટ આના ધારાધોરણો જે છે એ તપાસીએ છીએ, એ રિઝલ્ટ આવશે એ અમે પહેલી નજરે શું દેખાય છે એ કહો ઉપર સબમિટ કરીશું। સાહેબ શ્રી, પહેલી નજરે શું દેખાય છે? કહેવા પૂરતું એટલું। સાહેબ, પહેલી નજરે શું દેખાઈ રહ્યું છે તમને? પ્રશ્ન ઉપર પૂછી રહ્યા છે, પહેલી નજરે તમને શું દેખાઈ રહ્યું છે? મહેરબાની કરીને મને માફ કરશો, હું આ રિપોર્ટ અત્યારે કશું જ નહીં કહીશું, રિપોર્ટ સબમિટ થાય પછી જ આપને જાણ થશે, ડિસ્ટ્રિક્ટ લેવલથી તમને વધુ માહિતી મળી જશે। સાહેબ, જે દેખાય છે એ જ કહેવાનું છે। અધિકારી એક જ જવાબ કરી રહ્યા છે, સાહેબ દેખાય છે તે બોલવા તૈયાર નથી। સાહેબ એક જ વાત કરી રહ્યા છે કે હું આ બાબતે કહી નહીં શકું। સાહેબ પોતે સ્વીકારી રહ્યા છે કે આ હોસ્પિટલ માટે સાહેબ પોતે પણ અજાણ હોય તેમ લાગી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય ખાતાનું પણ આની અંદર બીજું સંકલ્પ તેમ લાગી રહ્યું છે। મહત્વની વાત કરું સંધ્યા, તો હોસ્પિટલ ચલો ભલે પતરા શેડ, પરંતુ પીએમ જય યોજના અંતર્ગત જયારે આની મંજૂરી આપવામાં આવી ત્યારે કેવી રીતે આપવામાં આવી? બીજો પ્રશ્ન ઉભો થાય છે સંધ્યા કે જયારે આ હોસ્પિટલની અંદર થોડા સમય પહેલા જયારે ખાતી કાંડ થયું તે દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। ખેડા જિલ્લાની 16 જેટલી ઓફિસ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી। જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોઈ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ખામી નથી આવી। તો આ મહેમદાવાદની ખાતરજ ખાતેલી વેદ હોસ્પિટલ કેવી રીતે ચાલતી તે સવાલ ઉભો થઈ રહ્યો છે। જી સંધ્યા। બિલકુલ, અને કેટલા સમયથી આ હોસ્પિટલ આ રીતે શેડમાં ચાલે છે? ડોક્ટરના કહેવા પ્રમાણે છેલ્લા 2 મહિનાથી હોસ્પિટલ શેડમાં ચાલે છે, કારણ કે તેમની હોસ્પિટલ નવીનનું કામ કરીને ચાલુ હોવાથી હોસ્પિટલ શેડમાં ચાલે છે। ગઈકાલે હોસ્પિટલની અંદર કેટલાક દ્રશ્યો એવા પણ આવ્યા હતા કે હોસ્પિટલ જે મેડિકલ વેસ્ટ હતો તે પણ એના ચોગાનમાં જોવા મળ્યો હતો। જી સંધ્યા। જી બિલકુલ, થોડું ફરીને પણ બતાવશો કે તપાસ કઈ રીતે ચાલી રહી છે, કારણ કે સાહેબ શ્રી કહી રહ્યા છે કે તપાસ થશે, રિપોર્ટ સોંપવામાં આવશે, તો સાહેબ શ્રી શું કરી રહ્યા છે તપાસમાં?
બિલકુલ આ તમે જોઈ રહ્યા છો અત્યારે સાહેબનગર આજે આરોગ્ય અધિકારી આવ્યા છે તેમની ટીમ સાથે ઉભા છે કેટલાક પીએમજીવાયના પણ અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા છે થોડા સમય પહેલા તે લોકો અંદર ડોક્ટર સાથે ચર્ચા કરતા હતા આપણે પણ ડોક્ટર સાથે વાત કરવાનો પ્રયત્ન કરવા જઈશું કારણ કે આ હોસ્પિટલના જે ડોક્ટર છે તેમને પણ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરશે કે હોસ્પિટલ કેવી રીતે ચાલતી હતી પરંતુ તેઓ અન્ય કોઈ સાથે વ્યસ્ત છે તેવું લાગી રહ્યું છે એટલે કહી શકાય કે આ હોસ્પિટલના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તેની આગળ આ હોસ્પિટલ ઉમંગ આપ જાઓ ડોક્ટર સાથે વાતચીત કરો જાઓ એ દ્રશ્યો પણ બતાવો ડોક્ટર શું કહી રહ્યા છે આપણે સાંભળીએ બિલકુલ ડોક્ટર સુરાસી સાંભળીશું શું કહી રહ્યા છે ડોક્ટર ક્લસ્ટર વધારે ચાલુ છે અને ગાયનેક ક્લસ્ટર પણ કાર્યરત છે પરંતુ એના લાભાર્થીઓ લાભ લેતા નથી. સાહેબ અંતિમ સવાલ છે કે જે બાંધકામની મંજૂરી આપણે મેળવી છે ને આ જે બાંધકામ કર્યું છે એની મંજૂરી કોના પાસેથી મળી છે? ગ્રામ પંચાયતમાં જે મંજૂરી હોય આપણે મંજૂરી મેળવેલી છે એનો લેટર પણ સાહેબોને બતાવી દીધો. સાહેબ જે બીયુ પરમિશન ની વાત કરવામાં આવે છે, ફાયર એનઓસી ની વાત કરવામાં આવે છે, આ અંગે કોઈ એનઓસી આપણે મેળવી છે અને મેળવી છે તો કોના આધારે કઈ સંસ્થા દ્વારા આપણને આ એનઓસી આપવામાં આવે? ફાયર એનઓસી આપણને જે પોર્ટલ છે એના પરથી જ અમે ઓનલાઈન લીધેલી છે. એટલે કોઈ અધિકારી સ્થળ મુલાકાતમાં આવે ને પછી જ ફાયર એનઓસી આપણને આ અલગ બિલ્ડિંગ ની છે. પેલી બિલ્ડિંગ ની ફાયર એનઓસી હજુ અમે આગળ મૂકવાના છે. આ બિલ્ડિંગ ની ફાયર એનઓસી આપણી પાસે છે, પેલી ની મૂકવાની બાકી છે. 500 સ્ક્વેર મીટર ની અંદર છે એટલે એના જે રૂલ્સ પ્રમાણે આપણે ફાયર એનઓસી મેળવેલી છે. તો ચોક્કસથી જે પતરાના શહેરમાં સાહેબ હોસ્પિટલ કેવી રીતે ચલાવવામાં આવી પરમિશન કેવા પ્રકારની હતી શું કહેશો પતરાના શહેરની અંદર ફાયર એનઓસી ના હોસ્પિટલ ચાલતી હોય સાહેબ ન્યૂઝ 18 ગુજરાતી સવાલ પૂછી રહ્યો છે હોસ્પિટલ કેમ પતરા શેડ પર કેવી રીતે ચલાવવામાં આવતી હતી તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ હોસ્પિટલ શું પૂછ્યું આ હોસ્પિટલ પતરા શેડ કેવી રીતે ચલાવવામાં આવી કેવી રીતે પતરાના સેટ એવું નથી. અહીં આગળ રિનોવેશન ચાલે છે એટલે ટેમ્પરરી આપણે શિફ્ટ કરેલી છે. સર આ બાબતે કોઈ પરમિશન લીધેલ છે કે કેમ આ બાબતે આપણે બધી જ પરમિશન છે અને સર્ટિફિકેટ પણ રજૂ કર્યું. આરોગ્ય ખાતાની કેવી પરમિશન લીધેલી છે આપણે ગ્રામ પંચાયતની પરમિશન છે આની અને જે આયુષ્માનનું ઓપરેશન થાય એની પણ પરમિશન છે. સાહેબ હોસ્પિટલ તપાસ કરવા માટે અધિકારી આવેલા ખરા આપણે મંજૂરી લીધી ખરી કે પતરા શેડ રીતે ચલાવવા માટે પતરાના શેડ નીચે એવું નથી. આ હેવી સ્ટ્રક્ચર કિશનભાઈ પકડો એમને. સ્ટ્રક્ચર આપણે આ રાખેલું છે એ સ્ટ્રક્ચર એન્જિનિયરની સાથે કરેલું છે એટલે આપણે એની મંજૂરી લીધેલી છે. સાહેબ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત હોસ્પિટલમાં જે દર્દીઓને સુવિધા આપવામાં આવતી હોય છે પતરા શેડ નીચે હોસ્પિટલ છે આઈસીયુની સુવિધા કેવી રીતે પૂરી પાડો છો અને આપ જાણ કરી હતી કે હું મારી હોસ્પિટલને શિફ્ટ કરી રહ્યો છું? હા આપણે મેલ કરેલો છે 2023માં અને બધો મેલ આપણે ટોટલ આપેલો છે આગળ પહોંચાડેલો છે ગાંધીનગરમાં. ઉમંગ સીધો સવાલ એ છે પીએમ જય યોજના હેઠળ આ હોસ્પિટલ ચાલી રહી છે તો શું એ યોજના હેઠળ એ પ્રકારની મંજૂરી છે કે શેડની નીચે આ હોસ્પિટલ ચાલી શકે? સીધો સવાલ. આ તમને મંજૂરી આપવામાં આવી હતી ખરી કે આપ પતરાના શેડ નીચે આ પ્રકારે ટેમ્પરરી હોસ્પિટલ ચલાવી શકો? આપણે ગ્રામ પંચાયતની પરમિશન લીધેલી છે બરોબર એટલે એની પરમિશન છે ને ટેમ્પરરી છે કારણ કે ચાલુ હોસ્પિટલ આપણે બંધ ના કરી શકીએ એના માટે સાહેબ મારો સવાલ એ છે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત આપણે ટેમ્પરરી હોસ્પિટલની પરમિશન લીધી હતી કે કેમ? આપણે બધા જે લાયસન્સ છે આ જગ્યાના બધા જ લીધેલા છે એ તમને રજૂ કરવાના હોય તો અમે રજૂ કરી શકીશું. નહીં ઉમંગ આ સમયે શેડની નીચે હોસ્પિટલ ચાલે છે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે? ઉપર ચઢાયેલા છે કોમ્પ્યુટરમાં ચઢાયેલા છે અને પછી જ આ કાર્યરત છે. સાહેબ જે પ્રકારે ટીઆરપી ઝોન ગેમ ઝોન થયો હતો પતરાના શેડ નીચે ઝોન હતો અને આગની દુર્ઘટના થઈ અગર કોઈ ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? એના માટે જવાબદાર અમે જ રહીશું પરંતુ એના માટેનું ફાયરનું એનઓસી છે આપણી જોડે હાલમાં છે અને જે ટીઆરપી ઝોન હતો એ આખું અલગ હતું આ નીચે છે અને અમે પ્રોપર એના જે બોટલો છે સ્પ્રિંકલર છે બધું હાલત અમારી જોડે હાજર છે. ઉમંગ મેડિકલ વેસ્ટનો પણ સવાલ પૂછી લો. ફાયર એનઓસી છે તમે કહેતા હોય તમે બતાવી દઈએ. સાહેબ એક મેડિકલ વેસ્ટનો પણ કાલે જે સામે આવ્યું હતું મેદાનમાં પડેલો હતું તેના વિશે શું કહેશો? મેડિકલ વેસ્ટ મેદાનમાં આપણી હોસ્પિટલમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ પડેલો વિડીયોમાં નજરે આવી રહ્યો હતો શું કહેશો? એટલે એ મેડિકલ વેસ્ટ કદાચ ત્યાં આગળ હોવું ના જોઈએ પરંતુ હશે તો હું જોડાઈ લઈશ બાકી હોતું નથી અમારે કારણ કે એ તો રોજને રોજ ગાડી આવે છે BMW જીપીસીબી નું લાયસન્સ આપણી જોડે. અને આ રીતે કેટલા સમય સુધી ઉમંગ કેટલા સમય સુધી આ રીતે પતરાના શેડની નીચે ચાલશે હોસ્પિટલ? કેટલા સમય સુધી હોસ્પિટલ પતરા શેડ નીચે ચલાવવાના? હવે માર્ચમાં શિફ્ટ થઈ જશે અને એનું ડિમોલિશન થઈ જશે અને ત્યાં સુધી દર્દીઓની જવાબદારી 7 થી 9 મહિનામાં છે.
સાહેબ ત્યાં સુધી દર્દીની જવાબદારી કોની રહેશે? જવાબદારી અમારી જ રહેશે. બરાબર. કેવા કેવા પ્રકારના દર્દીઓ અત્યારે કે સારવાર આપવામાં આવે છે? ફાયરનું સર્ટિફિકેટ પણ છે આપણી જોડે, તમે જોઈ શકો છો. ફાયરનું સર્ટિફિકેટ પણ છે. અને ઉમંગ, તો પછી તપાસ અધિકારી આવ્યા છે એ કઈ રીતે તપાસ કરી રહ્યા છે, શું પૂછ્યું છે? તપાસ અધિકારી કોઈ જવાબ આપવા તૈયાર નથી, કારણ કે તપાસ અધિકારી પણ ક્યાંક પોતાનું ભીની સંકેલા તેમ રાખી રહ્યું છે. ડોક્ટર સાહેબ જે કહી રહ્યા છે કે અમને તમામ પ્રકારની મંજૂરી આપવામાં આવી છે, ફાયર એનઓસી પણ આપવામાં આવી છે. જે પ્રકારે સંજય સવાલ ફાયર વિભાગ પણ ઉભો થઈ રહ્યો છે કે પતરાણા શહેરમાં હોસ્પિટલની ફાયર એનઓસી પણ ફાયર વિભાગ દ્વારા આપી દેવામાં આવી હતી. એટલે કહી શકાય કે આ ડોક્ટર પોતે કહે છે કે અમે તમામ પ્રકારની મંજૂરી મળી ત્યારે તમને હોસ્પિટલ ચાલુ નહીં તો પછી તપાસના અધિકારી કેમ આવ્યા, આ સવાલ પણ થઈ રહ્યો છે ને, કેમ આવ્યા તપાસ એજન્સી, તપાસના અધિકારી કેમ આવ્યા છે અને શું સવાલ પૂછવામાં આવ્યા છે એ પણ પૂછો ડોક્ટરને. સાહેબ આપણો પ્રશ્ન છે કે તમારી તમામ મંજૂરી લીધેલી હતી, તમામ આપણે સર્ટિફિકેટ લીધા, તો પછી તપાસ અધિકારી કેમ તપાસ કરવામાં આવે, કેવા પ્રકારના આપણે તપાસમાં પ્રશ્નો પૂછવામાં આવે? તપાસ અધિકારી આયુષ્માનના જે તપાસ આવે છે એ લોકો ઓટી રજીસ્ટર જોવે, ફ્યુમિગેશન રજીસ્ટર જોવે, પીએમજે અને દર્દીને આપણે ઇન્ટરવ્યુ લે કે ભાઈ તમે પૈસા લીધા છે કે નથી લીધા. એના આજે જે સાહેબ તપાસ કરવા માટે આવ્યા છે, કેમ આવ્યા છે? તમે તો તમામ મંજૂરી હતી, આરોગ્ય વિભાગની આપણી પાસે સર્ટિ હતું, ફાયર એનઓસી હતી, તો પછી કેમ તમારે ત્યાં તપાસ માટે લોકો પહોંચ્યા? એ લોકો ઉપરથી એમને કીધું હશે એટલે એ મને નથી ખબર, પણ આપણી જોડે બધું જ આ ચડેલું ઓનલાઈન ચડેલું. પ્રશ્નો તમને પૂછ્યા? એમણે બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા, બધા જ પ્રોપર જે ડોક્યુમેન્ટ છે એ અમે બતાવ્યા. ઓટી રજીસ્ટર ચેક કર્યું, આઈપીડી રજીસ્ટર ચેક કર્યું, ફ્યુમિગેશન રજીસ્ટર ચેક કર્યું, બધું જ અમને કર્યા. જે સંદર્ભે તેઓ કહી રહ્યા છે કે તપાસ અધિકારી તમામ પ્રકારના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા છે, તેમજ અન્ય જે તેઓના જે સર્ટિફિકેટ છે તમામ તપાસ કરવામાં આવી છે અને અન્ય ઉપરથી કેમ આવે છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જો કે પતરાના શેડ નીચે હોસ્પિટલ ચાલી રહી છે, ડોક્ટર કહી રહ્યા છે કે પરમિશન લીધેલી છે, પરંતુ ત્યાં તપાસની ટીમ પણ પહોંચી છે, આરોગ્યની તપાસની ટીમ પહોંચી છે. જોવાનું રહેશે કે તપાસ બાદ શું સામે આવે છે. 12 લોકોની હત્યા કરનાર ભુવા નવલસિંહ ચાવડા અંગે પોલીસે કર્યા છે મોટા ખુલાસા. ભુવાએ રાજકોટના પડધરીમાં પણ 3 લોકોની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. 12 લોકોની હત્યામાં 3 લોકો રાજકોટના પડધરીના વતની હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ રૂરલ એસપીએ કહ્યું છે કે રિક્ષામાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં 3 લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા હત્યાઓ ભુવાએ કર્યાનું ખુલ્યું છે. અને सीधा જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ कॉन्फ्रेंस में। अहमदाबाद और गांधीनगर की हम बात करें तो अहमदाबाद में जो है तापमान दर्ज किया गया है पिछले 24 घंटों में 14.9 डिग्री सेल्सियस तथा गांधीनगर में जो है 14.1 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आगे आने वाले 24 घंटों में अहमदाबाद और गांधीनगर में जो है तापमान जो है 15 डिग्री के आसपास बना रहेगा। તો ડિસેમ્બર છે એટલે થોડી ઠંડી રહેવાની છે। આ સાથે જ આગળ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતો છે તેઓએ માવઠાની આગાહી કરી છે, એટલે ભર શિયાળે પણ વરસાદ થાય તો નવાઈ નહીં। તો 12 લોકોની હત્યા કરનાર ભુવા નવલસિંહ ચાવડા અંગે પોલીસે કર્યા છે મોટા ખુલાસા। ભુવાએ રાજકોટના પડધરીમાં 3 લોકોની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ। પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી। નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ। પછી નગમાના જે વલણ હતું કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું, તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે। તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી। તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભુવા કાંડમાં સિવિલ હોસ્પિટલના આરએમઓએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે। અરજીમાં જણાવ્યું છે કે ભુવાએ વિડીયો વાયરલ કરી હોસ્પિટલમાં અને ડોક્ટરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો। મહત્વનું છે કે ભુવાએ સિવિલ હોસ્પિટલમાં જઈ દર્દીઓને સાજા કર્યાનો દાવો પણ કર્યો છે અને આવો વિડીયો બનાવ્યો છે, જેના કારણે આ ખળભળાટ મચ્યો છે। મહત્વનું છે કે 5 નવેમ્બરે દર્દીને અસારવાની સિવિલમાં દાખલ કરાયો હતો। કિડની અને લીવરની સારવારમાં દર્દી વેન્ટિલેટર પર હતો।
38 વર્ષીય દર્દીને કિડનીના રિપોર્ટ બાદ 14 તારીખે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને ત્યારે હોસ્પિટલમાં આ દર્દી સાથે મુકેશ ભુવાની તાંત્રિક વિધિનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. હવે ઘટનામાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને આઈસીયુની ટીમની પણ પૂછપરછ કરાશે. કાલે જે ભુવાજીવાળો વિડીયો વાયરલ થયો એને અમારા હેલ્થ મિનિસ્ટર સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબે પણ ખૂબ જ ગંભીરતાથી એની નોંધ લીધી, એના એ દર્દી વિશે પૂરી જાણકારી મેળવી અને જે રીતે હું આપ સૌના માધ્યમ થકી કહી રહ્યો છું કે એક વ્યક્તિ જે ખૂબ જ બીમાર હોય, જેને લીવર અને કિડનીની તકલીફ હોય, વેન્ટિલેટર પર હોય, ડાયાલિસિસ કરવામાં આવે છે ને એના ઉપરથી એને બહાર લાવી અને એને રજા આપવામાં આવે છે. આવી ખૂબ મહેનત કરનાર ડૉક્ટરની ટીમને બદલે કોઈ વ્યક્તિ તાંત્રિક વિધિ થકી એ વ્યક્તિને સારો કર્યો, એવી જે અંધશ્રદ્ધા ફેલાવનારો જે વિડીયો વાયરલ થયો એની સામે ગઈકાલે સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં. જૂનાગઢમાં લગ્નની લાલચ આપી લેવાયો સગીરાનો ભોગ. શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપીને આચર્યું હતું દુષ્કર્મ. પોલીસે પરપ્રાંતીય 3 યુવકોની કરી ધરપકડ. વંથલીના લુશાડા ગામે મધ્યપ્રદેશના મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની દીકરીને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશના 3 યુવાનો તેમજ એક સગીર અપહરણ કરીને લઈ ગયા. સગીરાને લગ્નની લાલચ આપનારે સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. સગીરાનો ભાઈ વચ્ચે પડતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. વંથલી પોલીસ દ્વારા 3 યુવકો કુમારિયા બઠડા બારેલિયા, તાતિયા બારેલિયા તેમજ ઈકા બારેલાની ધરપકડ કરી અને તપાસ હાથ ધરાઈ છે. જેઓ એમપીના રહેવાસી છે. હકીકત એવી છે કે 1 ડિસેમ્બર 2024 ના રોજ વંથલી તાલુકાના લુશાળા ગામેથી મજૂર પરિવાર જે ખેતી કામ કરી રહ્યો છે તેમાંથી એક દીકરીને 4 મજૂરો કે જેઓ તેમના મધ્યપ્રદેશના સાથેના રહેવાસીઓ હતા તેમને બળજબરીથી અપહરણ કરી ગયેલ હતા. અને હકીકત એવી છે કે એમાં ભોગ બનનારનું અપહરણ કરેલ અને તેને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધેલ હતો.